ॐ सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते यौपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ केनेषितं पतति प्रेषितं मनः केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषितां वाचमिमां वदन्ति केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् वाचो वाचं सौ प्राणस्य प्राणः वाचो वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माल्लोकादमृता भवन्ति प्रेत्यास्माल्लोकादमृता भवन्ति। तो भाष्यकार श्रोत्रस्य श्रोत्रम ये વાક્યનો અર્થ સમજાવી રહ્યા છે કે આ વાક્યના અર્થનું અનુગમન અનુસરણ કરવામાં આવે તો જોઈ શકીએ છે કે શ્રુતિ આપણને એ તત્વની વાત કરે છે જે વિક્રિયાદિ વિશેષ રહિતસ્ય નિર્વિશેષ તત્વ મનાદિ પ્રવૃત્ત નિમિત્ત માત્રમ અને મન વગેરેની પ્રવૃત્તિમાં જે સ્વયં નિર્વિશેષ છે અને આ કાર્યકરણ સંઘાતની પ્રવૃત્તિમાં માત્ર નિમિત્ત છે એ તત્વનું અહીંયા આગળ શ્રુતિ પ્રતિપાદન કરી રહી છે. એ ચૈતન્ય તત્વ એના આત્મા કહો બ્રહ્મ કહો શું કોઈ મહત્વ એ ચૈતન્ય તત્વ છે. નામ ગમે તે આપો. એક એ શબ્દ વાસ્તવમાં એનો વાચ્યાર્થ આત્માનો વાચ્યાર્થ નથી એને બ્રહ્મનો કશાનો વાચ્યાર્થ ચૈતન્યનો વાચ્યાર્થ નથી. અર્થાત જે તત્વની વાત કરી રહ્યા છે એકેય શબ્દનું વર્ણન કરે છે એવું ના કહેવાય. છતાં પણ એના વિશે જે પ્રકારના ખ્યાલ મનમાં હોય એ ભ્રમને દૂર કરવા માટે આ બધા શબ્દો છે. કોઈ શબ્દ વાસ્તવમાં તત્વનું વર્ણન કરવા માટે નથી
પણ તત્વ વિશે જે ભ્રમ હોય એ ભ્રમને દૂર કરવા માટે છે. એટલે ભલે આત્મના ચેતનત્વાત કહ્યું કે આત્મા ચેતન છે. આત્મા એટલે હું શબ્દનો વાસ્તવિક અર્થ. હવે હું શબ્દનો વાસ્તવિક અર્થ એટલે હું શબ્દનો લક્ષ્યાર્થ. એક લક્ષ્યાર્થ આવ્યો ને, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ કોઈ સંબંધ નથી. અને તેથી વાચ્યાર્થ સુધી આત્માનો એક અર્થ થાય, બ્રહ્મનો એક અર્થ થાય, કોઈ શબ્દનો ચૈતન્ય એક અર્થ થાય. પણ લક્ષ્યાર્થ એટલે વાસ્તવમાં એ અર્થ જ નથી. એ અર્થને છોડીને આપણે એનાથી આગળ જવાનું છે. એ છેવટે શ્રોત્ર છે શ્રોત્રમ. આ શ્રોત્ર કેવી રીતે લક્ષણ બને છે, લક્ષ્યાર્થ દ્વારા શ્રોત્રનો આપણને બોધ કરાવે છે. ભાષ્યકારે દૃષ્ટાંત આપ્યું, ઉદકમપી અગ્નિ સંયોગાત અગ્નિ ઉચ્યતે. જેમ અગ્નિના સંયોગથી જળ પણ અગ્નિ કહેવામાં આવે છે. તદ્વત અનિત્યમ યત સંયોગાત ઉપલબ્ધત્વમ તત્કરણમ શ્રોત્રાદિ. ઉદકને પણ અગ્નિ કહેવામાં આવે છે. શેને કારણે? અગ્નિના સંયોગને કારણે ઉદકને પણ અગ્નિ કહેવામાં આવે છે. એટલે ઉદક કેવું છે? અનિત્ય દગ્ધ. અગ્નિ નિત્ય દગ્ધ. મતલબ અગ્નિને દગ્ધા પણ ના કહેવાય. અગ્નિ બાળે છે એવું ના કહેવાય. અગ્નિમાં બાળવાની ક્રિયા છે એવું ના કહેવાય. કારણ કે અગ્નિના પક્ષે કોઈ પ્રયત્ન નથી. ક્રિયા ક્યારે હોય? કોઈ પ્રયત્ન હોય ત્યારે, કોઈ સંકલ્પ હોય ત્યારે, કોઈ ઈરાદો હોય ત્યારે, કોઈ પ્રયોજન હોય ત્યારે. અગ્નિ માત્ર છે જ. હવા માત્રથી કશી વસ્તુ બળી જતી હોય તો એ બળી ગયું માટે આપણે કોઈ બાળનાર છે એમ કરીને અગ્નિ પર બાળનાર જેવો આપણે આક્ષેપ કરીને દગ્ધા કહીએ છીએ. તો અગ્નિને જે દગ્ધ થયું, જે બળ્યું, એના સંદર્ભમાં દગ્ધા કહેવામાં આવે છે. જેમ જગત એક સર્જન છે, પણ બ્રહ્મને સર્જક કહેવામાં આવે, પાલક કહેવામાં આવે, સંહારક કહેવામાં આવે, ઉપાદાન કારણ કહેવામાં આવે, નિમિત્ત કારણ કહેવામાં આવે, 1000 વસ્તુ કહેવામાં આવે, શાસક કહેવામાં આવે, નિયંતા કહેવામાં આવે. આ બધા પ્રકારના જે વિશેષણો છે એ બ્રહ્મ પર લાગુ પડે છે. કોની દ્રષ્ટિએ? જગતની દ્રષ્ટિએ. બ્રહ્મમાં સ્વયં હવા માત્ર, સન્નિધિ માત્ર, બધું કંઈ જ નથી. સન્નિધિ માત્રથી એ સર્જન કરે છે, પાલન કરે છે, લય કરે છે, નિયંત્રણ કરે છે, બધું કરે છે. એટલા માટે સમજાવડે પ્રકૃતિ નામની વસ્તુ કે માયા નામની વસ્તુની કલ્પના કરવામાં આવે કે માયા છે ભાઈ. એટલે ક્યાંક તો સર્જન છે, ક્યાંક નિયંત્રણ છે. તો આ સર્જન કરવું, પાલન કરવું, નિયંત્રણ કરવું, કર્મ અધ્યક્ષ હોવું, કર્મ ફલનું પ્રદાન કરવું, આ બધું મુખ્ય અર્થમાં ક્યાં જાય છે? વાચ્યાર્થમાં, માયામાં જાય છે. બધા લક્ષ્યાર્થ બ્રહ્મમાં છે. એટલે બ્રહ્મ મુખ્ય અર્થમાં કશું જ નથી, લક્ષ્યાર્થમાં મુખ્ય અર્થમાં નથી. અર્થાત આ શબ્દોનો આપણે જે અર્થ સમજીએ એને છોડી દેવો પડે તો જ આપણે લક્ષ્યાર્થને પ્રાપ્ત કરીએ. લક્ષ્યાર્થમાં વાચ્યાર્થ હોતો જ નથી. પણ વાચ્યાર્થની ખૂબી છે કે આપણને લક્ષ્યાર્થ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. જો આપણા મનની સ્થિતિ અમુક પ્રકારની હોય, જેને આપણે અધિકારીત્વ કહીએ, તો એ વાચ્યાર્થ આપણને લક્ષ્યાર્થનો બોધ કરવાની ક્ષમતા ધરાવે છે. માટે આ બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે આ પ્રકારે 2 પ્રકારનું દગ્ધૃત્વ કહ્યું, અનિત્ય દગ્ધૃત્વ અને નિત્ય દગ્ધૃત્વ. આ જળમાં કેવું છે? અનિત્ય દગ્ધૃત્વ છે. એનો અર્થ એ થયો કે જળનું દગ્ધૃત્વ પોતાને કારણે નથી,
અગ્નિના સંયોગને કારણે છે. અગ્નિનું દગ્ધત્વ કેવું છે? સ્વરૂપને કારણે છે. તો એ જ અહીં કહેવામાં આવ્યું 9મી પાદ નોંધમાં અનિત્ય તેવી રીતે આ કરણમાં અથવા તો અહીં ટિપ્પણીમાં કહેવામાં એ પ્રકારે પ્રમાતુ અંતઃકરણ અવચ્છિન્ન ચિત્ત. એટલે ભાષ્યકારે તો પ્રમાતા શબ્દ આ કરણ માટે જ વાપર્યો છે, શ્રોત્ર માટે જ વાપર્યો છે. ઉપલબ્ધા શબ્દ ઉપલબ્ધા, શ્રોત્રને ઉપલબ્ધા કહેવામાં આવતું નથી. માટે ટીકાકારોએ ટિપ્પણીકારોએ પછી ઉમેર્યું કે ઉપલબ્ધા મુખ્ય અર્થમાં કોને કહેવાય? અંતઃકરણ અવચ્છિન્ન ચિત્ત. અંતઃકરણથી મર્યાદિત થયેલું, અંતઃકરણ પ્રતિબિંબિત થયેલું, અંતઃકરણ સાથે સંયોજાયેલું કોઈક રીતે. ઇચ્છિત મુખ્ય અર્થમાં ઉપલબ્ધા તો ચેતન જ હોય, કારણ કે મુખ્ય ચેતન છે, એમાં ઉપલબ્ધા પણ હોય નહીં કે નિર્વિશેષ. તો મુખ્ય ઉપલબ્ધા પણ ક્યાં છે? આ અહંકાર કહો, અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય, એમાં મુખ્ય ઉપલબ્ધા પણ છે. એ જ રીતે ભાષ્યકાર આ શ્રોત્રને ઉપલબ્ધા કહે છે. એવું કહે છે એટલે આ લોકોએ ટીકાકારોએ સ્પષ્ટ કર્યું કે ભાઈ એ દ્વારા શું કહેવા માંગે છે? જે અહમ વૃત્તિ છે એ ઉપલબ્ધા છે, જેના માટે શ્રોત્ર કરણ છે. શ્રોત્ર શું છે? કરણ છે. કોને માટે? પેલા ઉપલબ્ધા માટે. કયા ઉપલબ્ધા માટે? જેને આપણે અહંકાર કહીએ, અહમ વૃત્તિ અવચ્છિન્ન ચૈતન્ય કહેવું જોઈએ. ભલે અંતઃકરણ કહ્યું, પણ ખરેખર તો શું કહેવું જોઈએ? અહમ વૃત્તિ અવચ્છિન્ન ચૈતન્યમ. અંતઃકરણ કરતા અહમ વૃત્તિ અવચ્છિન્ન ચૈતન્યમ. અંતઃકરણ બે અંશ છે. એક એકા અહંકૃતિ, અન્ય સ્યાદ અંતઃકરણ રૂપિણી. આ મનની અંદર પણ આવા બે અંશ છે. એક અહંકૃતિ અર્થાત એક અહમ વૃત્તિ છે, અને બીજી કરણ વૃત્તિ છે. તો એ અહમ વૃત્તિ છે, ઉપહિત ચૈતન્ય છે, એ કેવો છે? એ કર્તા છે, ભોગતા છે, પ્રમાતા છે, ઉપલબ્ધા છે. એટલે અંતઃકરણ અવચ્છિન્ન કરતા પણ અહમ વૃત્તિ અવચ્છિન્ન ચૈતન્ય, અને આપણે મુખ્ય અર્થમાં ઉપલબ્ધા કહીએ. પરંતુ એનું ઉપલબ્ધત્વ કોને કારણે છે? આ અહંકારનું પણ ઉપલબ્ધત્વ, જ્ઞાતૃત્વ, જાણવા પણ કોને કારણે? ચૈતન્યને કારણે. એ ચૈતન્ય આપણે નિત્ય ઉપલબ્ધા કહીએ. એનામાં ઉપલબ્ધત્વ મુખ્ય અર્થમાં નથી. એ ઉપલબ્ધત્વ એક ક્રિયા છે. ટૂંકમાં જાણવું એક ક્રિયા તો થઈ છે ને. એટલા માટે એમાં બધા કારક આવે, કરણ આવે, કર્મ આવે, એટલે ક્રિયાનો વિષય આવે. શ્રોત્ર હોય તો શ્રોત્રેન્દ્ર શું છે? કરણ છે. શબ્દ શું છે? કર્મ છે. અને આ અહમ વૃત્તિ અવચ્છિન્ન ચૈતન્ય કરતા છે. આ કર્તા, કર્મ, કરણ આ બધા કારકો હોય તો જ આ ક્રિયા ઉપલબ્ધિની ક્રિયા સંપન્ન થાય. એટલે એ સ્તરે ઉપલબ્ધિ ક્રિયા છે, જ્યાં કર્તા, કર્મ, કરણ આ બધા કારકો આવે છે. પરંતુ આપણે જ્યારે ચૈતન્યમાં જઈએ ત્યારે કોઈ ક્રિયા નહીં મળે. ત્યાં કોઈ કરણ નથી, ત્યાં કર્તૃત્વ નથી, કશું જ નથી. એને આ કશા સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી, અને તેથી આ કશાથી મર્યાદિત થતો નથી. એટલે એને નિષ્ક્રિય કહેવામાં આવ્યો, નિર્વિકાર કહેવામાં આવ્યો. એનામાં કોઈ ક્રિયા નથી. એની સન્નિધિ માત્રથી આ બધું થાય છે. યત્ર નિત્યમ ઉપલબ્ધત્વમ અગ્નિવૌષ્ણ્યમ. અગ્નિમાં ઉષ્ણતાની જેમ જ્યાં નિત્ય ઉપલબ્ધત્વ છે ચૈતન્યમાં, સહ નિત્યોપલબ્ધિ સ્વરૂપત્વાદ.
એનું ઉપલબ્ધત્વ સ્વરૂપને કારણે છે. અનિત્ય ઉપલબ્ધત્વ કેવું છે તો કે ક્રિયાને કારણે છે. આનું ઉપલબ્ધત્વ સ્વરૂપને કારણે છે. એટલે નવમી પાદોને કહ્યું અનિત્ય ઉપલબ્ધત્વ એવ શ્રોત્રાદિ સંગમ પ્રયોજક. તો જે અહમ વૃત્તિમાં અનિત્ય ઉપલબ્ધત્વ છે એના માટે એને સંગમ જોઈએ. એ જે અહમ વૃત્તિ અવચ્છિન્ન ચૈતન્ય છે, જે ઉપલબ્ધા છે, શ્રોત્રાદિ સંગમ જોઈએ, સંગ જોઈએ તો જ ઉપલબ્ધા બની શકે. અહંકાર ત્યારે ઉપલબ્ધા બને જ્યારે શ્રોત્રેન્દ્રિય હોય, શબ્દ હોય, આ બધા કારકો હોય તો જ એનામાં ઉપલબ્ધત્વ હોય. એટલે કહે છે કે અનિત્ય ઉપલબ્ધત્વ એવ શ્રોત્રાદિ સંગમ પ્રયોજક. અનિત્ય ઉપલબ્ધત્વ છે ત્યાં જ આ શ્રોત્ર વગેરેનો સંગમ જોઈએ. નિત્યોપલબ્ધત્વ હેતુ ત્યાં નિત્યોપલબ્ધ ત્યાં શું છે? નિત્યોપલબ્ધિ સ્વરૂપસ્ય એવ પ્રયોજકત્વ. તો જે પરમાત્મા નિત્ય ઉપલબ્ધ છે એના માટે નિત્ય ઉપલબ્ધિ એનું સ્વરૂપ છે ને એ જ પ્રયોજક છે. એટલે ઉપલબ્ધિનું પ્રયોજક કોણ છે? તો અનિત્ય ઉપલબ્ધમાં કર્મ, કરણ વગેરે એની ઉપલબ્ધિના પ્રયોજક છે. નિત્ય ઉપલબ્ધ માટે માત્ર સ્વરૂપ જ પ્રયોજક છે. હવે 21 પાન પર આનંદગીરી કહે છે છેલ્લી વિભક્તિમાં ઉક્તમ અર્થં સંક્ષિપ્ત્યા. આજે કહ્યું ને બધું જરા ઉલટી સુલટી ભાષામાં એને સંક્ષિપ્ત્યા, એને સંક્ષિપ્ત કરીને કહે છે. શ્રોત્રાદિશુ ઇતિ શ્રોત્રાદિશુ શ્રોતૃત્વાદિ ઉપલબ્ધિ અનિત્યા નિત્યા ચ આત્મની અતઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ અક્ષરાણામ અર્થાનુગમાત ઉપપદ્યતે निर्विशेषस्य उपलब्धि स्वरूपस्य आत्मनः मन आदि प्रवृत्ति निमित्तत्वम् इति. तो અત્યાર સુધી ચર્ચા થઈ એનો સંક્ષેપ આ પ્રકારે કરવામાં આવે છે કે શ્રોત્રાદિશુ શ્રોતૃત્વાદિ ઉપલબ્ધિ અનિત્યા. શ્રોત્રમાં જે શ્રોતૃત્વ છે, ઉપલબ્ધિ આ શ્રોત્રેન્દ્રિય છે, જે શબ્દનું ઉપલબ્ધા છે, અથવા અહીં ચર્ચા તે પ્રમાણમાં શબ્દ અને શ્રોત્ર છે એના સંયોગને કારણે જે ઉપલબ્ધા છે, અહમ વૃત્તિ ઉપહિત ચૈતન્ય જે ઉપલબ્ધા છે એની ઉપલબ્ધિ કેવી છે? અનિત્યા, અનિત્ય ઉપલબ્ધિ છે. નિત્યા છે આત્મની, આત્મામાં ઉપલબ્ધિ કેવી છે? નિત્ય, કારણ કે એનું સ્વરૂપ જ પ્રયોજક છે. નિત્ય ક્યારે હોય? જ્યારે સ્વરૂપ જ હોય ત્યારે. નિત્ય તૃપ્તો નિરાશ્રય, જ્ઞાની કોઈ નિત્ય તૃપ્ત કહેવામાં આવ્યો. નિત્ય તૃપ્તિ ક્યારે હોય? સ્વરૂપતયા તૃપ્તિ હોય ત્યારે. તૃપ્તિ કોઈ ક્રિયા ના હોય, તૃપ્તિ કોઈ ફળ ના હોય તો નિત્ય હોય. તૃપ્તિનું સ્વરૂપ હોય તો નિત્ય ઉપલબ્ધિ ક્યારે કહેવાય? ઉપલબ્ધિ કોઈ ક્રિયા ના હોય, ઉપલબ્ધિ કોઈ ફળ ના હોય, ઉપલબ્ધિ સ્વરૂપ હોય. અહમ વૃત્તિ અવચ્છિન્ન ચૈતન્ય છે, એમાં ઉપલબ્ધિ ક્રિયા છે. અંતઃકરણ કરણ દ્વારા શબ્દનો સ્પર્શ સંપર્ક કરે, શબ્દાકાર વૃત્તિ ધારણ કરે, એમાંથી પછી આ જાણવાની ક્રિયા થાય. ત્યાં ક્રિયા છે, કરણ છે, આ બધા કારકો છે. અને માટે એ કશાકથી પ્રયુક્ત છે.
આ બધા થાય ત્યારે પછી એનામાં ઉપલબ્ધાપણું આવે ને ના આવે. શબ્દ ના હોય તો એ શબ્દ ઉપલબ્ધ ના બને, કારણ ના હોય તો ઉપલબ્ધ ના બને, અંતઃકરણ ના હોય તો ઉપલબ્ધ ના બને. આમ શબ્દ પણ જોઈએ. અને કરણ બે થયા, શ્રોત્રેન્દ્રિય પણ કરણ થયું, અંતઃકરણમાં કરણ થયું. તો જ પછી અંતઃકરણમાં આ શબ્દાકાર વૃત્તિ જન્મે. અને તો પછી આ અહમ વૃત્તિ અવચ્છિન્ન ચૈતન્ય છે એ શબ્દનો ઉપલબ્ધ બને. એટલે એની ઉપલબ્ધિ માટે આ બધા પ્રયોજકો છે. અર્થાત આ બધા હોય ત્યારે એનામાં ઉપલબ્ધિ જન્મે તો એ ઉપલબ્ધ બને. આમાંથી કશું ના હોય તો એ ઉપલબ્ધ ના હોય. એનું ઉપલબ્ધિ પણ કેવું છે? આધારિત છે, બડા નિત્ય છે. અમુક બધી વસ્તુઓ વ્યવસ્થિત થાય, અનુકૂળ થાય તો એ ઉપલબ્ધ બને, ન હોય તો ના બને. જ્યારે આત્મા ઉપલબ્ધ છે અને કોઈ અનુકૂળતા છે, કારણ કે સ્વરૂપથી ઉપલબ્ધ છે. આ બે પ્રકારની ઉપલબ્ધા પણ કહ્યું, અનિત્ય ઉપલબ્ધા અને નિત્ય ઉપલબ્ધા. અનિત્ય ઉપલબ્ધિ અને નિત્ય ઉપલબ્ધિ. તો શ્રોત્રાદિશુ શ્રોતૃત્વાદિ ઉપલબ્ધિ અનિત્ય. શ્રોત્ર વગેરેમાં, હવે શ્રોત્રાદિ શ્રોત્રમાં જ કહ્યું છે, હજી આદિ આવશે પછી. શ્રોત્રમાં શ્રોતૃત્વ એટલે કે શબ્દને આભાષિત કરવા પણ જે ઉપલબ્ધિ છે એ કેવી છે? અનિત્ય છે. શ્રોતૃત્વની ઉપલબ્ધિ કહો તો જુદી વાત છે. ઉપલબ્ધિનું તો તમે જ્ઞાન કહેતા હો તો ઉપલબ્ધા જોઈએ. શ્રોત્ર ખરેખર ઉપલબ્ધિમાં કારણ છે, પણ એ શ્રોતૃત્વની જ ઉપલબ્ધિ કહેતા હોય તો ચલો અનિત્ય. નિત્ય છે આત્મની. ત્યારે એ ઉપલબ્ધિ છે શ્રવણમ, સાંભળવું, આત્મામાં નિત્ય છે. કઈ રીતે? ચૈતન્ય હોવાને કારણે. આ જ વસ્તુ કે અનિત્યમાંથી નિત્યમાં કેવી રીતે આ પ્રકારે સંક્રમણ કરવું. અનિત્ય છે વાચ્યાર્થ છે, એ દ્વારા નિત્ય છે એનું જ્ઞાન આપણને પ્રાપ્ત કરવા માંગે છે. નહીં શ્રોતૃ શ્રુતે અપહતે વિદ્યતે. કેવી શ્રોત્ર છે, શ્રોત્રેન્દ્રિય છે, એની શ્રુતિ છે ને એનો ક્યારેય નાશ થતો અવિનાશિત્વ. હા, નિશ્રોતૃ શ્રુતે વિપરિલોપ વિદ્યતે અવિનાશિત્વાદ. એનું વિપરિલોપ નથી. શ્રોત્રની શ્રુતિ છે ને, શ્રોત્ર પોતે અનિત્ય છે, શ્રુતિ છે કેવી છે? નિત્ય છે. ચક્ષુ ભલે કે અમે દ્રષ્ટા અનિત્ય છે, દ્રષ્ટિ નિત્ય છે, તેમ આ શ્રોતા પણ અનિત્ય છે, એની શ્રુતિ નિત્ય છે. આ શ્રોતાની શ્રુતિને શ્રોત્રસ્ય શ્રોત્રમ કહેવામાં આવે. અન્યત્ર જ્યાં આ પ્રકારે શ્રુતે શ્રુતિ કહેવામાં આવ્યું, બૃહદારણ્યકમાં નહીં. શ્રુતે શ્રુતિ શ્રુતે શ્રોતૃ શ્રુતે વિપરિલોપ વિદ્યતે અવિનાશિત્વ. સાંભળનાર છે એની સાંભળવા આપણાનું ક્યારેય નાશ થતો નથી. શ્રુતિ ચૈતન્ય. આ પ્રકારે અનિત્યતા આપણા અનુભવનો વિષય છે. કેમ નિત્યમાં સંક્રમણ કરવું એ માટે આ બધું જ છે. એની માટે કોઈ પદ્ધતિ નથી કે શું કરવું. તમે કોણ લો ફલાણો છે દીકરો, જે કેવો વર્ણન કરો એ કરો. વાસ્તવમાં એક ક્વોન્ટમ જમ્પ જેને કહેવાય, એટલે આ મંડુક પ્લુતિ પેલો કૂદે ને દેડકો, એવી રીતે વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થમાં જેને અંતઃકરણ આપણું શુદ્ધ હોય, તૈયાર હોય, એકાગ્ર હોય. નિત્ય છે આત્મની. અતઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ. આ પ્રકારે શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ અક્ષરાણામ અર્થાનુગમાત. શ્રોત્રસ્ય શ્રોત્રમ એ જે વાક્ય છે અને શબ્દના અર્થનો અનુગમ કરીએ, ચિંતન કરીએ, વિચાર કરીએ, ત્યારે
ઉપપદ્યતે તો એ તર્કયુક્ત છે. શું છે? નિર્વિશેષસ્ય ઉપલબ્ધિ સ્વરૂપસ્ય આત્મનઃ મનાદિ પ્રવૃત્તિ નિમિત્તત્વમિતિ. કે જે શ્રોત્રનું શ્રોત્ર છે જેની ઉપલબ્ધિ નિત્ય છે એ કેવું છે? નિર્વિશેષ છે, ઉપલબ્ધિ સ્વરૂપ છે. આમ શ્રોત્ર અનિત્ય ઉપલબ્ધા, બધું અનિત્ય છે. મન મળે કેવું છે? અનિત્ય મનતા. અને ચક્ષુ અનિત્ય દ્રષ્ટા. એ બધા શ્રુતિ મતિ દૃષ્ટિ કેવી છે? નિત્ય છે, નિર્વિશેષ. એ કેવું છે? નિર્વિશેષ. નિર્વિશેષસ્ય એનામાં કશી વિશેષતા હોય કહે છે આગળ, એના વિશેષતા હોય તો પોતે અનિત્ય બની જાય. નિર્વિશેષસ્ય ઉપલબ્ધિ સ્વરૂપસ્ય કેવું છે? આત્મા ઉપલબ્ધિ સ્વરૂપસ્ય આત્મનઃ મનાદિ પ્રવૃત્તિ નિમિત્તત્વમ. અનિર્વિશેષ ઉપલબ્ધિ સ્વરૂપ આત્મા. ઉપલબ્ધિ સ્વરૂપ કહો, ચૈતન્ય કહો, એવો આત્મા. મનાદિ તો બે વસ્તુ થઈ કે વાસ્તવમાં જે શ્રોત્રનું શ્રોત્ર છે એ નિર્વિશેષ છે, અને બીજું શ્રોત્રની પ્રવૃત્તિમાં નિમિત્ત માત્ર છે. આ પ્રતિજ્ઞા કરવામાં આવેલી કે આ પ્રકારે અર્થનું અનુગમન કરવાથી ક્યાં કહેવામાં આવ્યું? આગળના પાન પર કહેવામાં આવ્યું. તો 19 પાન પર કહેવામાં આવ્યું પહેલી પંક્તિમાં અનુગમાત તદ અનુગતાનિ અસ્મિન અર્થે અક્ષરાણી. એની પહેલાનું વાક્ય કહેવામાં આવ્યું, અત્યારે હવે એનો ઉપસંહાર કરે છે. 17 પાન પર વિક્રિયાદિ વિશેષ રહિતસ્ય આત્મનઃ. વિક્રિયા વગેરે વિશેષથી રહિત નિર્વિશેષ આત્મા છે એ આત્માનું મન આદિ પ્રવૃત્તિ નિમિત્તત્વમ. એ આત્મા જે નિર્વિશેષ છે એ મન વગેરેની પ્રવૃત્તિમાં નિમિત્ત છે. ઇતિ એવો અર્થ. શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ પ્રતિવચનસ્ય અર્થ. શ્રોત્રસ્ય શ્રોત્ર એ પ્રતિવચનનો ઉત્તરનો શું અર્થ છે? કે નિર્વિશેષ આત્મા મન વગેરેની પ્રવૃત્તિમાં નિમિત્ત માત્ર છે. શા પછી કહો છો ભાઈ આપ? અનુગમાત. તો આપણે આ પ્રકારે અનુગમ આ પ્રકારે સમજ પર આવીએ છીએ. કેવી રીતે? તદ અનુગતાનિ અસ્મિન અર્થે અક્ષરાણી. અક્ષર છે શ્રોત્ર સશ્રોત્ર વગેરે મનસા મન, એના અક્ષર કહો કે શબ્દ કહો, એનું જ્યારે અનુગમ કરીએ, એનો વિચાર કરીએ ત્યારે આપણે આ નિશ્ચય પર આવીએ છીએ. એટલે વિચાર કર્યો, નિશ્ચય પર આવ્યા એટલે હવે એનો ઉપસંહાર કર્યો. એક 21 પાનની છેલ્લી પંક્તિમાં જો વોલ્યુમ થોડુંક વધારે. શ્રોત્રાદિશુ શ્રોત્રત્વાદિ ઉપલબ્ધિ અનિત્યા. કે શ્રોત્ર વગેરેમાં જે ઉપલબ્ધિ છે એ નિત્ય છે. નિત્યા છે આત્મની, એ બધું સમજાવવામાં આવ્યું. આત્માની ઉપલબ્ધિ નિત્ય છે. અતઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ અક્ષરાણામ અર્થ અનુગમાત. એ જે કહ્યું એ જ વસ્તુ વળી પાછી કહે છે અહીંયા. અને નિગમનમ કહેવાય. જે પ્રતિજ્ઞા પોતે કરેલી એ પ્રતિજ્ઞાને બીજા શબ્દોમાં કહે છે. અનુગમાત તદ અનુગતાની અત્ર અસ્મિન અર્થે અક્ષરાણી. જે પાન પર કહ્યું એ જ વાત અહીં ફરી કહે છે કે શ્રોત્રમ ઇત્યાદિ અક્ષરાણામ અર્થ અનુગમાત. અનુગમાત કહ્યું ને એટલે કહે છે શ્રોત્રમ ઇત્યાદિ શ્રોત્રમ ઇત્યાદિ અક્ષરાણામ અર્થ અનુગમાત. શ્રોત્ર એ શબ્દો છે એના અર્થનો અનુગમન કરીએ, વિચાર કરીએ તો ઉપન્યતે. તો પછી આ તર્કયુક્ત ઠરે છે કે નિર્વિશેષસ્ય ઉપલબ્ધિ સ્વરૂપસ્ય આત્મનઃ મનાદિ પ્રવૃત્તિ નિમિત્તત્વમિતિ. કે નિર્વિશેષ ઉપલબ્ધિ સ્વરૂપ આત્મા છે એ મન વગેરેની પ્રવૃત્તિમાં નિમિત્ત માત્ર છે. તો આનંદગીરી કહે છે 21 પાન પર છેલ્લે એ આ વાક્ય સમજાવે છે. શ્રોત્રાદિષુ નિમિત્તેષુ સત્સુ.
श्रोत्रादि संहदे प्रमातरे श्रोतृत्वादि रूप उपलब्धि इति उपलब्धित्वम इत्यर्थः। तो श्रोत्रादिषु उपलब्धि अनित्या क्या આવ્યું ભાષ્યમાં श्रोत्रादिषु श्रोतृत्वादि उपलब्धि अनित्या એટલે શું છે એ વાક્યની સમજાવે છે। શ્રોત્રાદિષુ નિમિત્તેષુ સત્સુ પેલો જે અહમ વૃત્તિ અવચ્છિન્ન ચૈતન્ય છે એ ઉપલબ્ધ ક્યારે બને? આ બધા નિમિત્ત હોય ત્યારે। કયા નિમિત્ત? શ્રોત્રેન્દ્રિય હોય, શબ્દ હોય, આ બધું અંતઃકરણ હોય ત્યારે શ્રોત્રાદિષુ નિમિત્તેષુ સત્સુ સાતમી વિભક્તિ સતી સપ્તમી આ બધા નિમિત્ત જ્યારે હોય ત્યારે શ્રોત્રાદિ સંહતે પ્રમાતરી તો આ બધા સાથે સંબંધ ધરાવનાર જે પ્રમાતા છે કોણ છે? અહમ વૃત્તિ અવચ્છિન્ન ચૈતન્ય। એમાં શ્રોતૃત્વાદિ રૂપ ઉપલબ્ધિ એમાં શ્રોતૃત્વ પ્રકારની ઉપલબ્ધિ થાય ત્યારે ઉપલબ્ધ બને જ્યારે આ બધા સાથે સંબંધ થાય સંયોજાય ત્યારે इति उपलब्धित्वम। श्रोतृत्वादि उपलब्धि अनित्या એટલે કે શ્રોતૃત્વાદિ રૂપ ઉપલબ્ધિ શ્રોતૃત્વાદિ એટલે શ્રોતૃત્વાદિ રૂપ ઉપલબ્ધિ શ્રોતૃત્વ પ્રકારની ઉપલબ્ધિ જે છે ઇતિ ઉપલબ્ધિત્વમ તો આ પ્રમાતામાં ઉપલબ્ધાપણું આવે ક્યારે? આ બધા નિમિત્ત જ્યારે હોય જે પ્રમાતા છે એમાં એ ઉપલબ્ધા બને અહંકાર ઉપલબ્ધા બને આ બધા જ્યારે નિમિત્ત જ્યારે જોડાય ત્યારે એ નિમિત્ત સાથે પોતે જોડાય ત્યારે તો 10મી પાદમાં કહે છે શ્રોતૃત્વાદ રૂપૈતિ શ્રોત્રાદિજન્ય બુદ્ધિ પરિણામ રૂપા ઇત્યાદિ રૂપા શ્રોતૃત્વાદિ રૂપા ઉપલબ્ધિ એટલે શું કહે છે? શ્રોત્રાદિજન્ય બુદ્ધિ પરિણામ રૂપા આપણે કહ્યું તે પ્રકારે બુદ્ધિ કે અંતઃકરણ તો જોઈએ શ્રોત્રેન્દ્રિય દ્વારા જ્યારે શબ્દનો સંપર્ક કરે ત્યારે શબ્દાકાર વૃત્તિ જન્મે અને શ્રોત્રાદિજન્ય શ્રોત્ર એટલે કે શ્રોત્રેન્દ્રિય છે એનાથી જન્ય કઈ વૃત્તિની વાત છે? શ્રોત્રેન્દ્રિય જન્ય બુદ્ધિ પરિણામ તો કેવી રીતે થાય? જ્યારે બુદ્ધિ છે કે અંતઃકરણ છે એ શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દનો સંપર્ક કરે ત્યારે શબ્દાકાર વૃત્તિ જન્મે એમ કહીએ કે ભાઈ શ્રોત્રેન્દ્રિય દ્વારા જન્મેલી વૃત્તિ તેમ ચક્ષુરેન્દ્રિય દ્વારા ચાક્ષુષી વૃત્તિ જન્મે શ્રોત્રેન્દ્રિય દ્વારા શ્રાવણી વૃત્તિ જન્મે દરેક ઇન્દ્રિય છે એ પોતાના વિષયની વૃત્તિ જન્માવે જ્યારે અંતઃકરણ એ ઇન્દ્રિય દ્વારા તે વિષયનો સંપર્ક કરે ત્યારે તે વિષયની વૃત્તિ મનમાં જન્મે અને એ વૃત્તિ જન્મે ત્યારે પેલો જે પ્રમાતા છે અહંકાર એ ઉપલબ્ધ બને એ જ્ઞાતા બને સમજ પડે છે ને? નથી પડતી? આ સરળ પ્રક્રિયા છે ને પરસેપ્શનની કે આપણું અંતઃકરણ જ્યારે કોઈ ઇન્દ્રિય દ્વારા કોઈ વિષયનો સંપર્ક કરે જેમ કે અત્યારે તમારી શ્રોત્રેન્દ્રિય આ શબ્દનો સંપર્ક કરે છે ત્યારે મનમાં આ શબ્દના આકારની વૃત્તિ જન્મે છે અને ત્યારે પેલો અહંકાર છે પ્રમાતા છે ઉપલબ્ધ બને આ શબ્દનો જ્ઞાતા બને એટલે શ્રોત્રાદિજન્ય બુદ્ધિ પરિણામ શ્રોત્ર કહો કોઈ પણ ઇન્દ્રિય કહો ઇન્દ્રિય આ કિસ્સામાં શ્રોત્ર એટલે શ્રોત્રજન્ય કહો તો સીધું શ્રોત્રાદિ બધું કે ના કહે તો ચાલે શ્રોત્રજન્ય એટલે શ્રોત્રેન્દ્રિય જન્મ્ય શ્રોત્રેન્દ્રિય જન્મે બુદ્ધિ પરિણામ શ્રોત્રેન્દ્રિય જન્મેલી બુદ્ધિની વૃત્તિ કઈ વૃત્તિ? શબ્દાકાર વૃત્તિ એ શબ્દાકાર ન જન્મ્યો જો શ્રોત્રેન્દ્રિય ન હોત એટલે એમ કહેવાય કે શ્રોત્રેન્દ્રિય છે એ શબ્દાકાર વૃત્તિને જન્મ આપે અને એ રીતે જે પ્રમાતા છે એ શબ્દનો જ્ઞાતા બને ઉપલબ્ધ બને ઇત્યર્થ એટલે શ્રોત્રાદિ રૂપા ઉપલબ્ધિ આ પ્રકારે એ ઉપલબ્ધ બને
ક્યારે? શ્રોત્રેન્દ્રિય વગેરેનો સંઘાત હોય ત્યારે. इति પછી 11મી વાત ઉપલબ્ધત્વમિતિ इति यथोक्त उपलब्धिमत्वात् प्रमातरी अनित्यम उपलब्धित्व इत्यर्थ. આ બધા થવાને કારણે જે પ્રમાતા છે અહંકાર અહંગ વૃત્તિ પોતે ચૈતન્ય છે કે યથોક્ત ઉપલબ્ધિમત્વાત આ પ્રકારની ઉપલબ્ધિ ધરાવવાને કારણે શું થયું? શ્રોત્રેન્દ્રિય દ્વારા અંતઃકરણે શબ્દનો સંપર્ક કર્યો, એને કારણે શબ્દાકાર વૃત્તિ જન્મી, એને કારણે આ અહમ છે એ શબ્દનો જ્ઞાતા બન્યો, શબ્દનો ઉપલબ્ધા બન્યો. તો આ પ્રકારની ઉપલબ્ધા કોને કહેવાય? ઉપલબ્ધિ ધરાવનારને ઉપલબ્ધા કહેવાય. તો યથોક્ત ઉપલબ્ધિ મત્વાત એટલે પ્રમાતા જે છે કે અહંકાર છે એ આ પ્રકારની ઉપલબ્ધિ ધરાવનાર બન્યો અને માટે એ ઉપલબ્ધા બન્યો. તેથી એનું ઉપલબ્ધા પણ કેવું છે? અનિત્ય છે. આ વૃત્તિ ન જન્મે તો ઉપલબ્ધા ન થાય. એ ઉપલબ્ધા બનતો હોય છે ક્યારે બને? એ પ્રકારની વૃત્તિ જન્મે ત્યારે. ક્યારે જન્મે? આ શ્રોત્રેન્દ્રિય વગેરેનો સહકાર હોય ત્યારે. એટલે કેવું છે? અનિત્યમ ઉપલબ્ધત્વમ. અહંકારમાં કે અહમ વૃત્તિમાં જે ઉપલબ્ધત્વ કેવું છે? અનિત્ય છે. કારણ કે આ બધું થાય ત્યારે એમાં ઉપલબ્ધત્વ જન્મે. એટલે આ વાક્યનો અર્થ પૂરો થયો. ચર્ચા શ્રોત્ર શ્રોત્રમ એ વાક્યની ચર્ચા થઈ. હવે બાકીમાં કંઈ બહુ કરવાનું રહેતું નથી. મનસો મન, પ્રાણસ્ય પ્રાણ, ચક્ષુષ ચક્ષુ વગેરે. તો આનંદી કહે છે 21 પાન છેલ્લી પંક્તિમાં મનસ મન ઇત્યાદિષુ એવમ અતિદિશતે. તો બાકીનામાં અતિદેશ એટલે શું છે? એક જગ્યાએ કહેલી વસ્તુ છે એને બીજે લાગુ પાડવી. એકત્ર ઉપદિષ્ટસ્ય અન્યત્ર આદેશ. એક જગ્યાએ કહેલું હોય ને એને અન્યમાં લગાડવું. કે ચાલ ભાઈ આને કહ્યું ને, બધું સમજાવ્યું કે કેમ કરવું કેમ કરવું, એટલે તને એ જ કરવાનું. એટલે ટૂંકમાં એ જ તને લાગુ પડે, પેલા એ લાગુ પડે. એટલે એકત્ર ઉપદિષ્ટસ્ય શ્રોત્રેન્દ્રિયના કિસ્સામાં જે ઉપદેશ કરવામાં આવ્યો એનો અન્યત્ર બીજે બધે મન વગેરેમાં પણ એ જ આદેશ કરવામાં આવે એને શું કહેવાય? અતિદેશ. એક્સટેન્ડિંગ ધ મીનિંગ. ધ મીનિંગ એક્સટેન્ડેડ. Meaning is stated in one place, then extended to other places which are similar. એટલે મન વગેરે એ જ કક્ષાના છે ને, એટલા શ્રોત્રને જે લાગુ પડે બધું મન પ્રાણ બધાને લાગુ પડે. એટલે કહે છે મનસ મન ઇત્યાદિષુ એવમ અતિદિશતે. તો આ ચર્ચાના પરિણામે જે નિષ્કર્ષ નીકળ્યો એ નિષ્કર્ષ બીજે બધે પણ લાગુ પડે. તો ભાષ્ય મન આદિશુ 23 પાન પર ભાષ્યકાર કહે છે બીજી પંક્તિમાં મન આદિશુ એવમ યથોક્તમ. તો મન આદિશુ મન વગેરેમાં પણ આ પ્રકારે છે. એવમ યથોક્તમ જે કહેવામાં આવ્યું તે અર્થાત મનસ મનઃ એ વાક્ય વિશે પણ જ્યારે એના અર્થનું અનુગમન કરવામાં આવે ત્યારે આપણે એ જ નિર્ણય પર આવીએ કે મનનું પ્રેરક પણ નિર્વિશેષ તત્વ છે, જે માત્ર નિમિત્ત છે. એ જ નિર્ણય પર આવીએ. કારણ કે આ પ્રકારની ત્યાં આગળ પ્રક્રિયા સમજવાની. એટલે આ રીતે મનમાં જે મનન એને ઉપલબ્ધને મનતા કહેવાય. પેલા શ્રોતા કહેવાય, શ્રુતિના ઉપલબ્ધાને શ્રોત તેવી રીતે મનતા કહેવાય. એ પણ મનનનો ઉપલબ્ધા છે. વિજ્ઞાત કહેવાય, વિજ્ઞાન ઉપલબ્ધા છે. દ્રષ્ટા કહેવાય, દ્રષ્ટિનું ઉપલબ્ધા છે. એટલે જે વસ્તુ આ ઉપલબ્ધાને લાગુ પડે છે એ જ બધાને લાગુ પડે. એ દરેક છેવટે નિર્વિશેષ નિમિત્ત સ્વરૂપ ચૈતન્યનો નિર્દેશ કરે છે. તો આનંદ એ કહે છે ન્યાય સામાન્યાત. જો એક જ ન્યાય લાગુ પડતો હતો
એક જ નિયમ લાગુ પડતો હોય તો જ તમે એક્સટેન્ડ કરી શકો, અતિદેશ કરી શકો, નહીતર નહીં. મને શેના કહો છો? એટલે એની નિયમ ના લાગુ પડતો હોય તો પછી તમે એકને કહ્યું એટલે ભાઈ તને કહી દીધું કે ના મને નહીં કહેવું, હું આમાં નથી. એટલું હા ઘણી વાર થતું હોય ને, ભાઈ આને કહ્યું ને એટલે બધા સમજી લો, બધા નહીં સમજે, બધા એ ન્યાય એ નિયમ ના લાગુ પડતો હોય તો ના ભાઈ હું રોજ નથી આવનારો, હું આમ નથી, ટૂંકમાં હું જુદી કક્ષાનો છું. તમારા રોજના માણસોને લાગુ પડે એ મને ન લાગુ પડે, હું તો ક્યારેક ક્યારેક આવનારો છું વગેરે વગેરે. તો ક્યારેક ક્યારેક આવનારો એ નિયમ બીજાને ના લાગુ પડે. પણ એક જ નિયમ લાગુ પડતો હોય એના માટે એક જગ્યાએ કહ્યું હોય એ બધાને લાગુ પડે કે બધા જે લોકો ભાઈ રોજ આવનારા છે એમને મહિનાના અંતે પગાર મળશે બસ. એટલે એકને કહ્યું એ બધાને લાગુ પડે. અથવા રોજ આવનાર રોજ સાંજે પગાર મળે તો એ દાડિયા જેને કહેવાય એને લાગુ પડે. તો ન્યાય સામાન્ય જે નિયમ છે એ શ્રોત્રમાં જે નિયમ છે સામાન્યાત એ નિયમ લાગુ પડતો હોવાને કારણે યથોક્તમ વ્યાખ્યાનમ દ્રષ્ટવ્યમ એ જ પ્રકારનું વ્યાખ્યા દરેકમાં આપણે જોવું જોઈએ. શ્રોત્રનું વ્યાખ્યાન છે એ જ મનસ મન, એ જ ચક્ષુષ ચક્ષુ વગેરે. ત્યાં 8મી પાદમાં કહે છે ન્યાય સામાન્ય રીતે જડત્વાદિ ઉક્તે તુલ્યત્વાદિત્યર્થ. જડત્વાદિ ઉક્તે તુલ્યત્વાદ. બધી ઉક્તિઓ કહી ને આ શ્રોત્ર કેવું છે? અચેતન છે અને માટેનો પ્રેરક કે નિયોક્તા કોઈ ચેતન હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? નિર્વિશેષ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? નિમિત્ત હોવો જોઈએ. આપણે શ્રોત્ર અચેતન હોવાને કારણે આ બધા પર આવે ને. શ્રોત્ર પોતે ચેતન તત્વ હોત તો પછી એની પ્રવૃત્તિ સમજાવવા માટે કોઈ ચેતનની કલ્પના કરવાની જરૂર ના પડી હોત. પણ અચેતનની પ્રવૃત્તિ ક્યારે હોય? ચેતનવાન અધિષ્ઠાતા હોય તો જ અચેતનની પ્રવૃત્તિ ત્યાંથી શરૂ થાય. શ્રોત્રેન્દ્રિય કેવી છે? અચેતન છે છતાં પ્રવૃત્ત છે. એની પ્રવૃત્તિનો કોઈ અધિષ્ઠાતા હોવો જોઈએ, ચેતનાવાન. એની પછી ચર્ચા થાય એ કેવો હોય? નિર્વિશેષ હોવો જોઈએ, નિમિત્ત હોવો જોઈએ વગેરે. એટલે એવું નથી ઘોડા વગેરે નિર્વિશેષ છે, બધા કિસ્સા એવું ના હોય. પણ શું કહ્યું કે રથ જે છે એ ક્યારે ચલન ચાલે? જ્યારે એને કોઈ ચેતન છે એ પ્રયોગતા હોય, એને જોડનાર હોય, ખેંચનાર હોય, બસ એટલું જ. આ કિસ્સામાં ચેતન, એ ચેતન કયો? પછી આપણે આગળ વધ્યા જે પેલા ઘોડાને લાગુ ના પડે, અહીં જ લાગુ પડે કે આ નિર્વિશેષ હોવો જોઈએ, માત્ર નિમિત્ત હોવો જોઈએ. તો આ પ્રકારનો ન્યાય કહો કે નિયમ જે કહ્યો એ બધાને લાગુ પડે. શ્રોત્રેન્દ્રિય પણ જળ છે, મન પણ જળ છે, બધા કારણો કેવા છે? અચેતન છે. એના માટે એમનો પ્રયોગતા કે પ્રેરક કોઈક ચેતન હોવો જોઈએ. અને તેથી એ જ પ્રકારે વિચાર કરીએ તો એ ચેતન પર આપણે આવીએ કે નિર્વિશેષ હોવો જોઈએ અને નિમિત્ત માત્ર હોવો જોઈએ. આની રીતે સમજાવે છે. નહીં મનસ મનસ્ત્વમ વાચો વાક્ત્વમ વા સ્વાતંત્ર્યેણ સંભવતી. કયો નિયમ કયો ભાઈ? જેમ શ્રોત્ર જે છે અચેતન છે, મળે શ્રોતનું શ્રોતૃત્વ એ સ્વતંત્રતા ન હોય. તેવી રીતે નહીં મનસ એ જ નિયમ લાગુ પાડ્યો. મનસ્ત્વમ સ્વાતંત્ર્યેણ સંભવતી. તે રીતે આ મનનું જે મનસનું મનસપણું છે એટલે મનન કરવા પણ છે, જાણવા પણ છે, પણ સ્વતંત્ર ના હોય. કેમ ના હોય? કારણ કે આ મનસ કેવું છે? અચેતન છે. વાક તો તેવી રીતે આ વાણીનું વાણીપણું છે, શબ્દોને ઉચ્ચારણપણું છે, શબ્દને પ્રકાશિત કરવાપણું છે, એ પણ સ્વતંત્ર ના હોય કે વાણી કેવી છે? અચેતન છે. તો એટલે શું છે? ત્યાર પછી ક્યાંથી આવે? અધ્યસ્તત્વાદ. એટલે હવે આપણે ક્યાં આવીએ છીએ? ચેતનાવાન અધિષ્ઠાતા, ચેતનાવાન અધિષ્ઠાનમ. હવે અહીંયા સંબંધ જુદા પ્રકારનો છે. અહીં સંબંધ ત્યાં તો એ રથ અને ઘોડાનો સંબંધ હતો, એ સમાન સત્તા ધરાવનારા હતા એટલે બરાબર છે.
અહીંયા આગળ શ્રોત મનઃ શ્રોત્ર વગેરે છે, વાક છે, એ અને પેલો ચેતન સમાન સત્તા ધરાવનારા નથી. કેવો સંબંધ છે? અધિષ્ઠાન અધ્યારોપ એટલે અધ્યસ્તત્વાદ. નહીં, ચેતન કેવું છે? અધિષ્ઠાન છે. આ કેવા છે? અધ્યસ્ત છે. અતઃ અધિષ્ઠાન સત્તા પ્રકાશાભ્યામ એવ સત્તા પ્રકાશત્વ મન આદે. માટે આ મન વગેરેમાં જે હવાપણું છે, પ્રકાશવાપણું છે, મન પણ પોતાના વિષયને પ્રકાશિત કરે છે ને. શ્રોત્ર વાક બધા પોતાના વિષય પ્રકાશિત કરે એટલે પ્રકાશવાપણું છે. ક્યારે હોવાપણું છે? એટલે બધા કરણો છે હોવાપણું પ્રકાશવાપણું ધરાવે છે. એ ક્યાંથી આવ્યું? ક્યાંક બીજેથી હોવાપણું પ્રકાશવાપણું બીજેથી પ્રાપ્ત કરે છે. એ કેવા છે? અધ્યસ્ત જે છે એ અધિષ્ઠાનમાંથી હવાપણો પ્રકાશપણો પ્રાપ્ત કરે. એટલે અધ્યસ્તનો નિયમ છે. જે સર્પનો શું નિયમ છે? એનો હવાપણો પ્રકાશવાપણો રજ્જુમાંથી પ્રાપ્ત થાય. કેવી રીતે? આ બધા અધ્યસ્ત છે માટે એનો હવાપણો પ્રકાશવાપણો અધિષ્ઠાનમાંથી પ્રાપ્ત થાય. અતઃ અધિષ્ઠાન સત્તા પ્રકાશાભ્યામ એવ. અધિષ્ઠાનની સત્તા અને પ્રકાશમાંથી જ સત્તા પ્રકાશત્વ મન આદે. આ મન વગેરેમાં હવાપણું પ્રકાશવાપણું છે એ અધિષ્ઠાનને કારણે છે. તચ્ચ અધિષ્ઠાનમ નિર્વિશેષમ ઉપલક્ષિતવ્યમ. એ અધિષ્ઠાન કેવું હોવું જોઈએ? એ નિર્વિશેષ હોવું જોઈએ. કારણ કે અધ્યસ્થના કોઈ ગુણ દોષ કાર્ય પણ અધિષ્ઠાનને સ્પર્શતા નથી. માટે બધી વિશેષતાઓ ક્યાં હોય? અધ્યસ્થમાં હોય. અધિષ્ઠાન કેવું હોય? બધી વિશેષતાથી રહિત હોય. એ તો રહસ્ય છે ને. આ મોટું રહસ્ય છે વેદાંત લોકો દુનિયા માટે. વેદાંતે આ પ્રકારનું દૃષ્ટાંત આપીને જ આ રહસ્યનું ઉકેલ્યું. બાકી બધા એમ માને કે કાર્યમાં જે વિશેષતાઓ છે કારણમાંથી આવે. જગતનું નિરીક્ષણ કરી તો વિશેષતાઓ છે, જાત જાતની રીતે જગતનું એનાલિસિસ કરે, વિશ્લેષણ કરે. સાંખ્ય લોકો એમ કે જગત 3 ગુણોને બનેલું છે. વૈશેષિક કહેવાય 7 પદાર્થનું બનેલું છે. અને મીમાંસકો એ બીજી રીતે કહે કર્મનું પરિણામ છે. ટૂંકમાં દરેક જગતનું આ પ્રકારે વિશ્લેષણ કરે, જગતને સત્યતા આપવા દ્વારા, અને પછી એ લોકો નક્કી કરે કે એનું કારણ આ પ્રકારનું હોવું જોઈએ. મીમાંસકો કે કર્મ કારણ હોવું જોઈએ જગતનો આ પ્રકાર હોવા માટે. સાંખ્યો કે ભાઈ પ્રકૃતિ કારણ હોવું જોઈએ જગતનો આ પ્રકાર હોવા માટે. આ રીતે બૌદ્ધ લોકો કે ભાઈ એ કઈ કારણ હતા, ખાલી માત્ર કલ્પના છે, એનું કોઈ અધિષ્ઠાન નથી, અધિષ્ઠાન વગરને અધ્યાત્મ એવું કહેનાર છે લોકો. એટલે આ પ્રકારે દરેક જણ પોતપોતાના નિર્ણય પર આવે છે કાર્યમાંથી કારણ પર સંબંધ જોઈને. પણ વેદાંત એમ કહે છે કારણને કાર્ય તો કોઈ સંબંધ જ નથી. એટલે કાર્યમાં જે વિશેષતાઓ છે એવી કોઈ વિશેષતાઓ કારણમાં હોવાની જરૂર જ નથી. એવી કોઈ વિશેષતા ન ધરાવવા છતાં પણ કારણ છે ને એ કારણ બની શકે. તો બધી વિશેષતાનું કારણ નિર્વિશેષ બધી વિશેષતાનું કારણ બની શકે. ક્યારે હોય? જ્યારે વિશેષતાઓ મિથ્યા હોય, આભાસ હોય, કલ્પના હોય, અધ્યારોપ હોય. રજ્જુ સર્પ જે વિશેષતાઓ ધરાવે સર્પણું એનું કશી વસ્તુ રજ્જુમાં નથી. કેમ? સર્પ કેવો છે? મિથ્યા છે, અધ્યસ્ત છે. આ એક મોડેલ આપ્યું ને એટલે બધી વસ્તુ બદલાઈ ગઈ. આખી બધી વિચારની પ્રક્રિયા જ બદલાઈ ગઈ. એટલે હવે આ બધાને છોડવાનું થયું. પેલા પકડી રાખે ને ત્યાં જાય, આ કે આ વિશેષતા છોડો એટલે છોડવાનું આવ્યું. આ સ્થૂલ મનનું અને છોડવાનું છે. ભાઈ કલ્પના ના કરો પેલો સ્થૂલતાનો બધો અભાવ અને ફલાણા ઠીકાણા ઓલ નોનસેન્સ. એવું ને ભાઈ એ આ બધાનો ત્યાગ કરવાનો. ત્યાગ એ નહીં કે અમૃતત્વમાં શું. આ બધી સ્થૂળતા સૂક્ષ્મતા બધું ક્યાં છે? અધ્યારોપના સ્તર પર છે. અધિષ્ઠાનમાં એનો સંપૂર્ણ અભાવ છે. અભાવ તો 3 કાળમાં અભાવ, અત્યંત અભાવ છે એમ માની લો. એટલે પછી કેવું તો અભાવનું અધિષ્ઠાન છે ને અધિષ્ઠાન નથી. એટલે આ બધા
આ વસ્તુ ત્યાં નથી. બસ એથી વધારે આગળ ના બધું અભાવ છે, અભાવનું અધિષ્ઠાન છે, અભાવ બીજો પદાર્થ વગેરે વગેરે એ બધી કલ્પના કરી કરીને ગુચવાડી દે. એક તો અભાવને તો પદાર્થ કહો છો એમ કહીને પછી તમે એને કહો છો કે આ અભાવ નામની વસ્તુ જુદી સ્વતંત્ર છે. અભાવ નહીં વસ્તુ, અભાવ કોને કહેવાય? છે જ નહીં. એટલે વ્યવહારમાં આપણે અભાવ શબ્દ વાપરીએ એનો અર્થ નહીં કે અભાવનો પદાર્થ થઈ ગયો. એટલે નિર્વિશેષ, બધી વિશેષતાઓ છોડો. વિશેષતાનું નામ નિશાન ત્યાં નથી. સર્પની કોઈ વિશેષતાનું નામ નિશાન રજ્જુમાં નથી. એટલે આ રીતે તચ્ચ અધિષ્ઠાનમ નિર્વિશેષ ઉપલક્ષિતવ્યમ. એ અધિષ્ઠાન કેવું હોવું જોઈએ? એ નિર્વિશેષ હોવું જોઈએ. લક્ષણાવૃત્તિથી કહો, જે વૃત્તિથી કહો એ લક્ષણાવૃત્તિ કહે. બધી વિશેષતાઓ વાચ્યાર્થ છે, લક્ષણાવૃત્તિ. એને પછી બધું જાત જાતનું કહેવામાં આવે. આપણે તો કે આ લક્ષણા, ફલાણી લક્ષણા, ઢીકણી લક્ષણા, પણ છેવટે વાચ્યા લક્ષ્યાનો કોઈ સંબંધ હોતો નથી. છતાંય મદદ થાય એટલા માટે જહલ લક્ષણા, જહલ લક્ષણા, જહલ લક્ષણા. અહીં કોઈ લક્ષણા એવી લાગુ પડતી નથી, મુખ્ય લાગુ નથી પડતો. એટલા માટે લક્ષયિતવ્યમ. તો નિર્વિશેષમ એવા ઉપલક્ષયિતવ્યમ. શ્રોત્રનું શ્રોત્ર એ મુખ્યતઃ લાગુ પડતો નથી. શ્રોત્રની બધી વિશેષતા અંદર આવે એવું થઈ જાય ને જો આપણે વાચ્યાર્થ લઈએ તો કે નહીં. શ્રોત્રત્વ છે જ નહીં જેનામાં. શ્રોત્રનું સૂત્ર કોને કહેવાય? એનું શ્રોત્રત્વ જ નથી, નિર્વિશેષ છે. આમ તચ્ચ અધિષ્ઠાનમ નિર્વિશેષમેવ ઉપલક્ષિતવ્યમ. તો કે આ શ્રોત્રાદિ અધ્યસ્ત હોવાને કારણે અધિષ્ઠાનમાં અધ્યસ્થના કોઈ ગુણદોષ કે વિશેષતા હોતી નથી. માટે અધિષ્ઠાન કેવું છે? નિર્વિશેષ છે. વિશેષ કેમ ના હોય એમાં? કે છે વિશેષત્વે અધ્યસ્તત્વ પ્રસંગાદિભાવ. વિશેષ હંમેશા અધ્યસ્ત જ હોય. વિશેષ હોય ને એ શું હોય? અધ્યસ્ત હોય. હવે પંચદશીમાં ચર્ચા કરવામાં આવી કે તમે સવિશેષ એવો શબ્દ વાપરો છો ને. સવિશેષ કોને કહેવાય? વિશેષેણ સહ વર્તતે સવિશેષમ. જે વિશેષ સહિતનું છે ને સવિશેષ કહેવાય. શું છે વસ્તુ? વિશેષ સહિતની જે વસ્તુ છે એને સવિશેષ કહો. એ શું છે? એ પોતે સવિશેષ છે કે નિર્વિશેષ છે? તો વિશેષતા ધરાવનારું કોણ છે? સવિશેષ કે નિર્વિશેષ? નિર્વિશેષ તો આગળ વધવાની જરૂર નથી. નિર્વિશેષ તો વિશેષ ધરાવતું હશે. એટલે કે નિર્વિશેષ વિશે એક સત્તા હોય ના શકે, અધ્યારોપ જ હોય. ના એ પણ સવિશેષ છે. કયું? આ વિશેષતા ધરાવના. ચાલો, તો એ જે વિશેષતા ધરાવે એનું વળી પાછું એ વિશેષતા ધરાવનારા કોણ છે? એ સવિશેષ નિર્વિશેષ એમ કરતા કરતા ક્યાં તો અનવસ્થા દોષ લાગે, ચક્રાત્મક દોષ લાગે, અન્યોન્યાશ્રય દોષ લાગે, આત્માશ્રય દોષ જ લાગે. તેથી જેને આપણે સવિશેષ કહીએ, વિશેષ ધરાવનારો, એ તો નિર્વિશેષ જ હોય. વિશેષવત્વે અધ્યસ્તત્વ પ્રસંગાદ. એ વિશેષવત્વે એ અધિષ્ઠાન એવડો વિશેષ વાળો માનો તો એ શું થઈ જાય? એ વિશેષ ક્યાંથી આવી? અને અધિષ્ઠાન એ વિશેષ ક્યાંથી આવી? એમ કરો તો અવસ્થા દોષ થાય. સ્વતંત્ર જો આત્માશ્રય દોષ થાય. ટૂંકમાં એ નિર્વિશેષ હોવું જોઈએ. એટલે બધી વિશેષતાઓ છોડ આપણે નિર્વિશેષતા તરફ દોરી જવી જોઈએ. બધી ક્રિયાઓ અક્રિય તરફ દોરી જવી જોઈએ. બહુ મોટું રહસ્ય છે. બધી ક્રિયાનું રહસ્ય શું છે? નિષ્ક્રિયતા. બધી અશાંતિનું રહસ્ય છે શાંતિ. બધી વિશેષના રહસ્ય છે નિર્વિશેષ. કલ્પના પણ ના આવે. એટલે કોઈક રીતે જાત જાતની પ્રક્રિયાઓ દ્વારા આપણને હવે આપણો આ પ્રકારે આવો ક્વોન્ટમ જમ્પ મારી શકીએ. મારે જાત જાતની પ્રક્રિયાઓ બધા ઉપનિષદ કહેતું હોય છે. શ્રોત્ર છે શ્રોત્રમ કહેવામાં આવે નહીં. શ્રોતૃ શ્રુતે વિપરીતો વિદ્યતે અવિનાશિત એવું કહેવામાં આવે. વિજ્ઞાતાર અમારે કે ન વિજાનીયાત એવું કહેવામાં આવે વગેરે વગેરે. છેવટે જો અધિષ્ઠાન પણ સવિશેષ હોય તો એ પણ અધ્યસ્તત્વ પ્રસંગાત
માટે નિર્વિશેષ હોવું જોઈએ ઇતિ ભાવ. ટૂંકમાં ભાષ્યકારે જે કહ્યું ને મન આદિશુ એવમ યથોક્તમ, મન વગેરે પણ આ પ્રકારે સમજવાનું જે કહ્યું આગળ એનું આ પ્રકારનું સમજ આનંદગીરી આપી કે ન્યાય સામાન્યાત, એક જ ન્યાય લાગવો પડે. કયો ન્યાય? અચેતન છે. અચેતન વાળે કેવું છે? અધ્યસ્ત છે. એનું કેવું હોય છે? અધિષ્ઠાન. કેવું હોય? નિર્વિશેષ. એ જ પ્રક્રિયા બધે લાગુ પડે. હવે આગળ વધે છે. શ્રોત્ર શ્રોત્રમ મનસો મનોયત પ્રાણસ્ય પ્રાણ સૌ શ્રોત્ર શ્રોત્રમ મનસો મનોયત વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ ચક્ષુ છે ચક્ષુ. એટલે હવે મન આદિશુ મનસ મન કહ્યું પછી વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ એ વાક્ય લે છે. તો આનંદ કહે છે વિભક્તિ દ્વય નિર્દેશ તાત્પર્ય આહ. આ વાક્યમાં બે વિભક્તિ આપણે પ્રાપ્ત થાય છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ, શ્રોત્રમ નાન્યતર જાતીય, શ્રોત્રમ પ્રથમાંત પણ હોય કે દ્વિતીયાંત પણ હોય. મનસ મનસ શબ્દ પણ નાન્યતર જાતીય માટે એ પણ પ્રથમાંત હોય કે દ્વિતીયાંત હોય. વાચો વાચમ, ના વાક છે ને, વાચો વાચમ જે છે એ દ્વિતીયાંત છે, વાક એ પ્રથમાંત છે. પ્રાણસ્ય પ્રાણ, પ્રાણ પ્રથમાંત છે. પ્રાણ પુલ્લિંગ શબ્દ છે. એ પ્રાણસ્ય પ્રાણ કેવી છે? પ્રથમાંત છે. વાચો વાચમ કેવી છે? દ્વિતીયાંત છે. પેલા બધા પ્રથમાંત કે દ્વિતીયાંત પ્રશ્ન ચિહ્ન છે. વાચો વાચમ છે ને એ દ્વિતીયાંત છે, એમાં પ્રશ્ન જ નથી. કારણ પ્રથમાંત વાક થાય, દ્વિતીયાંત વાચમ થાય. તેવી રીતે પ્રાણસ્ય પ્રાણ, એ પ્રાણ પ્રથમાંત છે, પ્રાણમ દ્વિતીયાંત થાય. એટલે પ્રાણસ્ય પ્રાણમાં પ્રથમાંત છે, વાચો વાચમાં દ્વિતીયાંત, બે વિભક્તિ છે. એકના એક વાક્યમાં બબ્બે વિભક્તિ હોય નહીં. એટલે આની વિભક્તિ દ્વય નિર્દેશ. કેમ ભાઈ આ ઉપનિષદમાં આ પ્રકારે અવ્યવસ્થા છે? વ્યવસ્થા કોને કહેવાય? કે બધા પ્રથમાંત હોય, બધા દ્વિતીયાંત હોય. કેટલાક તો પ્રથમાંત છે, કેટલાક દ્વિતીયાંત છે, વ્યવસ્થા નથી. એટલે પદભાષ્યમાં કહેવામાં આવ્યું કે બધાને પ્રથમાંતમાં ફેરવી દેવા જોઈએ. અહીં જરા કહે છે કે અહીં કે એવું ને એવું જ રાખો, બધાને બંનેમાં રાખો એમ કહે છે. પ્રથમાંતમાં દરેકનું સમજવાનું, દ્વિતીયાંતનું સમજવાનું. બંને વિભક્તિનો ઉપયોગ છે એટલા માટે. તો વિભક્તિ દ્વય નિર્દેશ તાત્પર્યમાં વાચો હોય ઇત્યાદિના. તો નવમી પાદમાં કહે છે વિભક્તિ દ્વય હતી વાચમ ઇતિ દ્વિતીય નિર્દેશ. વાચો વાચમ શબ્દ દ્વિતીય છે. પ્રાણ ઇતિ પ્રથમા નિર્દેશ. પ્રાણ શબ્દ છે એ પ્રથમાંત છે. તો તાત્પર્યમ સર્વત્ર તદ્વિવક્ષિતમ ઇત્યર્થ. તો આ પ્રકારે આવી રીતે બે વિભક્તિનો જે પ્રયોગ કરવામાં આવ્યો એનું શું તાત્પર્ય છે? સર્વત્ર તદ્વિવક્ષિતમ, કે દરેક દરેક શબ્દમાં આ બંને વિભક્તિ સમજી લેવાની. વાચો વાચમ, શ્રોત્ર છે શ્રોત્રમ તો બંને આવી ગયું, મનસ મને આવી ગયું. વાચો વાચમ, વાચ વાક, પ્રાણસ્ય પ્રાણ, પ્રાણસ્ય પ્રાણમ. ચક્ષુ પણ એવું થયું, ચક્ષુ છે ચક્ષુ, એ ચક્ષુ શબ્દ નાન્યતા બંને લાગુ પડે. એટલે આ બધી જગ્યાએ આપણે પ્રથમાંત અને દ્વિતીયાંત બંને વિભક્તિ સમજવાની. તો એનું તાત્પર્ય કહે છે કે શા માટે આ પ્રકારે આ વાક્યમાં વિભક્તિ દ્વય, બે વિભક્તિનો પ્રયોગ કેમ છે એનું તાત્પર્ય કહે છે. વાચો હોય ત્યાં એના ભાષ્યકાર કહે છે વાચો વાચમ પ્રાણસ્ય પ્રાણ ઇતિ વિભક્તિદ્વયમ સર્વત્ર એવ દ્રષ્ટવ્યમ.
તો વાચો હો વાચમ, વાણીનું વાણી, પ્રાણસ્ય પ્રાણ, પ્રાણનો પ્રાણ. એની વિભક્તિ દ્વયમ, આ બે વિભક્તિ છે, દ્વિતીયાંત અને પ્રથમાંત. ઇતિ તો પાદનો એક છે, ઇતિ વિભક્તિ દ્વિતીયા પ્રથમા છે ઇત્યર્થ. વાચો વાચમ કેવી છે? દ્વિતીયા. પ્રાણસ્ય પ્રાણ કેવું છે? પ્રથમ. વિભક્તિ દ્વયમ એટલે બે વિભક્તિ. સર્વત્ર એવ દ્રષ્ટવ્યમ, બધે એ વસ્તુ લાગુ પાડવાની. બીજી પાદનો સર્વત્ર એવ એથી ષષ્ઠ્યનાક્રાંત કર્ણવાસી શ્રોત્રાદિ સકલ શબ્દેશુ પ્રકૃત શ્રુતિગતેશુ ઇત્યર્થ. સર્વત્ર એટલે બધાને લાગુ. શ્રોત્રસ્ય શ્રોત્રમ, એ શ્રોત્રસ્યને પણ લાગુ પડવાનું. શું કહે છે ભાષ્યકાર? વિભક્તિ દ્વયમ સર્વત્ર એવ દ્રષ્ટવ્યમ, બધી જગ્યાએ આ બે વિભક્તિ સમજવાની. પ્રાણસ્ય પ્રાણ, પ્રાણસ્યમાં સમજવાની કે નહીં? બધી જગ્યા એટલે શું? પ્રાણસ્યમાં નહીં સમજવાની. ક્યાં સમજવાની? પ્રાણમાં સમજવાની. શ્રોત્રસ્ય શ્રોત્રમાં, શ્રોત્રસ્યમાં વિભક્તિ નહીં સમજવાની, શ્રોત્રમાં સમજવાની. બધે કહો એટલે પછી બધે લગાડવા માંડે ને. લગાડનારો તો કહેવું પ્રમાણે કરે. એટલે કહે છે બીજી પાડો સર્વત્ર એથી ષષ્ઠી અનાક્રાંત કર્ણવાસી શ્રોત્રાદિ. ષષ્ઠી અનાક્રાંત, આક્રાંત એટલે વસ્તુ કેવી છે? પકડાયેલી છે. ષષ્ઠી અનાક્રાંત, ષષ્ઠી વડે પકડાયેલી નથી, ષષ્ઠી ધરાવનારી નથી. આ શ્રોત્રસ્ય કેવી છે? ષષ્ઠ્યંત છે. એ કેવું છે? ષષ્ઠી વડે આક્રાંત છે. શ્રોત્રસ્ય શબ્દ છે એ ષષ્ઠી વડે પકડાયેલો છે, નિયંત્રિત છે. એટલે શ્રોત્ર ષષ્ઠી ધરાવનારો છે, ષષ્ઠ્યંત છે. સીધું કોને ભાઈ? તો ષષ્ઠ્યંત સિવાયના શબ્દોમાં ભલે સર્વત્ર કયું હોય, બધે ભલે કયો, પરંતુ ષષ્ઠ્યંત સિવાયના કયા શબ્દો પાસે? બધે નહીં. પાંચ અતિમુચ્ચ ધીરા બધે નહીં કરી દેવાનો, પણ શ્રોત્ર કર્ણવાચી બધે. એટલે ક્યાં? કર્ણવાચી, કર્ણ જેનું કર્ણના વાચક જે શબ્દો છે કયા છે? મનસો મનઃ, શ્રોત્રસ્ય શ્રોત્રમ, પ્રાણસ્ય પ્રાણ. આ બધા કર્ણવાચી શબ્દ છે ને, જે ષષ્ઠ્યંત નથી. એવા કર્ણવાચી શબ્દોમાં બધે આદ કરવાનું. અતિમુચ્ચ ધીરા એ બધે નહીં કરવાનું, એ કર્ણવાચી નથી. એટલે એમ સર્વત્ર લખી દીધું ખરું. કોઈ બધે લગાડવા માંડે, ધારો કે કોઈ ચેમ્પિયન હોય ને, બધે લગાડવા માંડે. એટલે સ્પષ્ટ કરવામાં આવે કે ભાઈ ષષ્ઠી અનાક્રાંત, જે ષષ્ઠી વિભક્તિ ધરાવનારો નથી. ઉપરાંત કર્ણવાચી, કર્ણનું વાચક છે. એવા શ્રોત્રાદિ સકલ શબ્દેશુ, એવા શ્રોત્ર વગેરે બધા શબ્દોમાં શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસ્ય મન, વાચો વાચમ, પ્રાણસ્ય પ્રાણ, ચક્ષુએ ચક્ષુ. એ સિવાય જેને લગાડવો એમ લગાડાય. બધી ઇન્દ્રિયોને લગાડાય. હાથનો હાથ ને પગનો પગ બધું કહી શકાય. બધી કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો બધામાં લાગુ પડે. કર્ણવાચી આ કોને લાગુ પડે છે? આ પ્રથમાંત દ્વિતીયાંત કર્ણવાચી શબ્દને લાગુ પડે, જે ષષ્ઠ્યંત નથી એવા. તો સકલ શબ્દેશુ પ્રકૃત શ્રુતિ ગતેશુ. ક્યાં સર્વત્ર એટલે ક્યાં? આખા ઉપનિષદમાં નહીં, આ વાક્યમાં જે છે ને એ શબ્દોની વાત છે. ભાઈ બધે લગાડવા માંડો એવું નહીં. પ્રકૃત શ્રુતિ ગતેશુ, પ્રકૃત જે શ્રુતિ હતા, જે વાક્ય, આ બીજો મંત્ર જે અત્યારે ચર્ચાનો વિષય છે, ત્યાં આગળ જે ષષ્ઠ્યંત નથી અને જે કર્ણવાચી શબ્દો છે, ત્યાં આગળ આ પ્રથમા અને દ્વિતીયા બે વિભક્તિ દ્વય લાગુ પડે. સર્વત્ર આવો અર્થ કરવાનો. નહીતર જો ન કરીએ તો પછી પેલો બધું જ પુરવવા માંડે, બધામાં લગાડવા માંડે. ઘણી વાર શાકમાં કશું કરવાનું કહ્યું ને, એક બધું જ કરી નાખે ભાઈ, એટલે ઉભર ધ્યાન નતું કરવાનું. એટલે એમાં એ ન સમજે ઘણી વાર માણસ. આપણે એમ કહીએ ભાઈ ચાલ સમજશે, ભાઈ ના સમજે બધે જ લગાડવા માંડે. બની શકે એટલે બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું કે માત્ર શ્રુતિનું આ વાક્ય છે, એમાં તેમાં જે ષષ્ઠ્યંત છે એ શબ્દોમાં નહીં.
જે કરણવાચી શબ્દ છે એમાં છે પ્રથમાંત અને દ્વિતીયાંત લગાડવાના. એ રીતે સર્વત્ર એવું દ્રષ્ટવ્ય. ભાષ્યકારે સર્વત્ર કોઈ લોકો અક્કલ વાપરીને કરશે, પણ કદાચ ના વાપરે તો ટિપ્પણીકારે બહુ સ્પષ્ટ કરી આગળ. તો પ્રશ્ન કરે છે ત્રિપાદોમાં કહે છે હેતુમ આકાંક્ષા હતી. કેમ ભાઈ? હેતુ એટલે કારણ. કારણની પૃચ્છા કરે છે ભાષ્યકાર કહે કથમ. તું કેમ શા બધી કહો છો ભાઈ? કયા કારણથી આપ કહો છો કે આ બધા કર્ણવાચી શબ્દોમાં પ્રથમાંત દ્વિતીયાંત બંનેનો પ્રયોગ કરવો જોઈએ? તું શા કારણથી કહો છો? તો ઉત્તર આપે છે પૃષ્ઠત્વાत् સ્વરૂપ નિર્દેશ પ્રથમયા એવ ચ નિર્દેશ તસ્ય ચ જ્ઞેયત્વાत् કર્મત્વમ ઇતિ દ્વિતીયાत्. પૃષ્ઠત્વાत्. શું પ્રશ્ન પૂછેલો? કે નિશ્ચિતમ પતતિ પ્રેષિતમ મનઃ. કોણ છે જે મનનું, જેની ઈચ્છા માત્રથી પ્રેરણા માત્રથી આ મન પોતાની પ્રવૃત્તિ કરે? એનું પૂછવામાં આવ્યું ને. તો જે વસ્તુ પૂછવામાં આવી હોય એનો નિર્દેશ પ્રથમાંતથી થાય કે ભાઈ આ આવો છે, આવો છે, આવું છે. પૃષ્ઠત્વાत्. આમ શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસઃ મનઃ વાચો વાચમ ઉત્તર છે. એટલે પ્રશ્ન ઉત્તર હોવાના કારણે સ્વરૂપ નિર્દેશ. પેલો પૂછી રહ્યો છે કે ભાઈ આજે મનનું પણ પ્રવર્તક છે એનું સ્વરૂપ શું છે? શ્રોતનું પ્રવર્તકનું સ્વરૂપ શું છે? પ્રશ્ન છે માટે એને સ્વરૂપ કહેવું જોઈએ. એ નિર્દેશ તો પ્રથમાંતમાં જ થાય. એટલે પૃષ્ઠત્વાत् સ્વરૂપ નિર્દેશ પ્રથમયા એવ સ્વરૂપ નિર્દેશ કોમા પ્રથમયા એવ છે નિર્દેશ. તો પૂછવામાં આવે એના કારણે સ્વરૂપ નિર્દેશ કરવો જોઈએ અને સ્વરૂપ નિર્દેશ હંમેશા પ્રથમામાં જ થાય. એ ભાઈ ચોથી પાદ નોંધમાં કહે છે પ્રથમયા એવ ચ નિર્દેશ હતી યસ્ત્વયા પૃષ્ઠ સ્વયં ઈદૃક ઇતિ એવમ ઇતિ ભાવ. હે સૌમ્ય યસ્ત્વયા પૃષ્ઠ. તે પૂછ્યું કે ભાઈ આ મનનું કોણ પ્રવર્તક છે? તો કે મનસ મન, મનનું મન છે. તો એ કેવું હોવું જોઈએ? સ્વરૂપ છે માટે એ મનસ પ્રથમાંત હોવું જોઈએ. યસ્ત્વયા પૃષ્ઠ સ્વયં ઈદૃક. તે પૂછ્યું ને એ આ પ્રકારનો છે એ સ્વરૂપ નિર્દેશ છે માટે શેમાં હોવું જોઈએ? પ્રથમમાં હોવું જોઈએ. તો કે છે આને કે મન આદેહે પ્રવર્તક કિમ સ્વભાવ હતી પૃષ્ઠત્વાत्. પ્રશ્ન આ પ્રકારનો હતો કે નિશ્ચિતમ પતતિ પ્રેષિતમ મન કેન પ્રાણ વગેરેનો પ્રશ્ન શું હતો? મન આદેહે પ્રવર્તક કિમ સ્વભાવ હતી. મનનું, પ્રાણનું, વાણીનું આ બધું પ્રવર્તક છે અને શું સ્વભાવ છે એવું પૂછ્યું. એટલે સ્વરૂપ નિર્દેશ કર્તવ્ય માટે એ જે તત્વ છે એના સ્વરૂપનો નિર્દેશ કરવો જોઈએ. સચ પ્રથમ અને સ્વરૂપ નિર્દેશ પ્રથમ વિભક્તિ થાય. કેમ? નિર્દેશે પ્રથમા પ્રોક્તા એટલે સ્મરણાદ ઇત્યર્થ. વ્યાકરણમાં કહ્યું છે નિર્દેશે પ્રથમા પ્રોક્તા. ત્યારે સ્વરૂપ નિર્દેશ કરવો હોય ત્યારે પ્રથમા વિભક્તિ કરવો જોઈએ. એટલા માટે સ્વરૂપ પૂછવામાં આવ્યું છે એનો દેશ પ્રથમા વિભક્તિ થાય. બધે પ્રથમા હોવી જોઈએ. પછી ભાષ્યકારે કહ્યું તસ્ય છે વાંચી તસ્ય છે જ્ઞેયત્વાत् કર્મત્વમ. એ તત્વ પછી જાણવાનું છે. હે શિષ્ય આ શ્રોતનું શ્રોત છે એટલે બસ પછી ઘેર જતો એવું નહીં. આ શ્રોતનું શ્રોત છે, મનનું મન છે. થેન્ક યુ ના લે તારે જાણવાનું છે.
આ કંઈ એકેડેમિક વસ્તુ નથી, તારે તો જાણવાનું છે. જાણવા માટે કહેવામાં આવ્યું. ટૂંક કશી વસ્તુનો ઉપદેશ કરવામાં આવે ત્યારે જેનો ઉપદેશ થાય પ્રથમાનંદમાં હોય, પણ એ વસ્તુ પહેલાં જાણવાની છે ને શિષ્ય. એટલે કહે છે કે તસ્ય જે જ્ઞેયત્વાદ, એ જે સ્વરૂપ કહેવામાં આવ્યું એ તત્વનું એ જ્ઞેયત્વાદ, એ જાણવાનું છે. માટે કર્મત્વમ એ જાણવાનો વિષય છે, અને માટે દ્વિતીય વિભક્તિમાં કર્મ વિભક્તિમાં આવે. પેલા કશામાં દ્વિતીયાંતમાં આવે. તસ્ય છે એટલે પાંચમી તસ્ય છે પૃષ્ઠસ્ય નિર્દિષ્ટસ્ય છે. તસ્ય છે સર્વનામ થયું ને, તેની એટલે કોની, એટલે આગળનું વાક્ય જો તો પૃષ્ઠત્વાત, એટલે જેનું પ્રશ્ન પૂછવામાં પૃષ્ઠસ્ય, પૃષ્ઠત્વાત કહ્યું ને એટલે તસ્ય પૃષ્ઠસ્ય. અને વળી કેવો છે પ્રથમ નિર્દેશ નિર્દિષ્ટસ્ય, એટલે આ પ્રકારે આગળના વાક્યમાંથી આ લેવામાં આવ્યું. આગળના વાક્યમાં જેને માટે પૃચ્છા કરવામાં આવી છે એનો નિર્દેશ પ્રથમામાં કરવો જોઈએ. તો આ પ્રકારે જેની પૃચ્છા કરવામાં આવી, જેનો નિર્દેશ પ્રથમાંતમાં કરવામાં આવ્યો, એને એ જ્ઞેયત્વાદ એ જાણવાનો વિષય હોવાના કારણે એનો દ્વિતીયાથી નિર્દેશ કરવામાં આવ્યો. છઠ્ઠી પાદનો જ્ઞેયત્વાદથી તમેતમ એવમિદમ જાનીહિતિ એવમ જ્ઞાન વિષયતા વક્તવ્યત્વાદ ઇત્યર્થઃ. તમેતમ એવમ વિધમ, તો જે પૂછ્યું ને એ કેવું છે, શ્રોત્રનું શ્રોત્ર છે. તમ એતમ એવમ વિધમ, આ જે શ્રોત્રનું શ્રોત્ર છે, જે નિર્વિશેષ છે, જે નિમિત્ત છે, એવમ વિધમ જાનીહિ, તો શ્રોત્રને નિર્વિશેષતયા નિમિત્તતયા આત્મતયા જાનીહિ, તું જાણ. તો કારણ કે કહેવાનું પ્રયોજન એ જ છે ને, પેલું જિજ્ઞાસા લઈને આવ્યો છે ને, એ જાણવા વિશે લઈને આવ્યો છે. માટે એને જ્ઞાન થવું જોઈએ તો જ એની જિજ્ઞાસા સંતુષ્ટ થાય ને. તો જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્વરૂપનો નિર્દેશ કર્યા પછી એમાં સમજવાનું જ છે ને. એટલે એ પ્રકારે એ સ્વનો નિર્દેશ છે જ, ઇઝ અન્ડરસ્ટુડ. એટલે અર્થાપત્તિ છે કે આ કહ્યું તો જાણવાનું છે. એટલે આ કહ્યું ના હોત તો જાણવાનું ના હોત. તો પેલા પૂછ્યું એનો અર્થ, એનો ઉત્તર આપ્યો, એટલે શું છે એની ઈચ્છા ક્યારે પૂરી થાય, એ જાણે ત્યારે. એટલે તારે જાણવાનું પણ એમાં સમાઈ ગયું, અર્થાપત્તિથી પણ સમાઈ ગયું કે આ જેનો નિર્દેશ કરવામાં આવ્યો એ તારે આત્મતયા જાણવાનું છે. તમે તમ એવું એકદમ જાણી, આ તત્વ છે એને આ પ્રકારે જાણ. કેવી રીતે? શ્રોત્ર પ્રમાણે. કોણ છે શ્રોત્રનો પ્રયોજક? તો કે શ્રોત્રનું શ્રોત્ર છે, એ પ્રકારે જાણ. એ કેવું છે? નિર્વિશેષ છે, નિમિત્ત છે. ઇતિ એવમ જ્ઞાન વિષયતઃ વક્તવ્યત્વાत्, એટલે જે આચાર્ય છે એના સ્વરૂપનો નિર્દેશ કરે, સાથે સાથે એ તારે આ પ્રકારે જાણવું જેમ કરીને એ જ્ઞાનનો વિષય છે એવો પણ નિર્દેશ કરે છે. એટલે જ્ઞાન વિષય તારા વક્તવ્ય છે, માટે એ જાણવાનું પણ છે. માટે જાણવાનો વિષય શેમાં હોય? વિષય છે, મળે દ્વિતીયાંતમાં હોય. ઇતિ એટલે ભાષ્યકાર કહે છે અતઃ વાચોહ વાચમ પ્રાણસ્ય પ્રાણઃ ઇતિ અસ્માत् સર્વત્ર એવ વિભક્તિદ્વયમ. અતઃ તેથી વાચોહ વાચમ પ્રાણસ્ય પ્રાણઃ, વાચો વાચમ દ્વિતીયા, પ્રાણસ્ય પ્રાણ પ્રથમાંત. ઇતિ અસ્માत्, એમાંથી સર્વત્ર એવ વિભક્તિદ્વયમ, બધી જગ્યાએ આ બંને વિભક્તિ છે એ લગાડવી જોઈએ. ચાલો હવે 7મી પાદનો આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।